એરિસ્ટોટલ તે વખતે માઇલો દૂર હતો મેસોપોટેમિયાના રાજથી. એ એલેક્ઝાન્ડરે ઘોડાની પાસે ઊભા રહીને એરિસ્ટોટલની પ્રાર્થના કરી. મિત્રો, ગ્રીસનો ઇતિહાસ સમજાવે છે કે હે ગુરુદેવ, આ જંગલી ઘોડાને હું કેવી રીતે વશ કરું? કોઈક એવી ટેકનિક બતાવો કે આ જંગલી ઘોડાને હું મારા અંકુશમાં લાવી શકું, આ ઘોડાને હું લગામ પહેરાવી શકું, આ ઘોડાનો હું સવાર બની શકું, એવી કોઈ ફોર્મ્યુલા બતાવો. અને એરિસ્ટોટલે માઇલો દૂર રહ્યા એવી ટેલિપથી કરીને એને એલેક્ઝાન્ડરને કહ્યું કે દીકરા, બીજું કંઈ નહીં, ઘોડાની દિશા બદલી નાખ. આ ઘોડાની દિશા બદલ. અશ્વપાળો ઘોડાને પૂર્વથી પશ્ચિમની દિશામાં દોડાવતા હતા. પૂર્વ દિશામાં ઘોડાનું પૂંછડું આવે અને પશ્ચિમ દિશામાં ઘોડાનું મોઢું આવે. એ રીતે ઘોડાને દોડાવતા હતા. એટલે ઘોડાની આગળ ઘોડાનો પડછાયો દોડે. સૂર્ય ઉગે અને ઘોડો દોડે ત્યારે ઘોડાનો પડછાયો ઘોડાની આગળ દોડે અને કાળા ઘોડાને એમ થાય કે આ બીજો કાળો ઘોડો મારી હરીફાઈ કરી રહ્યો છે. એ અવસ્થા આપણે જીવીએ છીએ આજે. એ કાળા ઘોડાનો પડછાયો જ્યારે આગળ દોડે છે એટલે ઘોડાએ સવારને ઉપર સવાર ન થવા દીધા. એલેક્ઝાન્ડરને એરિસ્ટોટલે એમ કહ્યું કે ઘોડાની દિશા બદલી નાખ. આ ગુરુનો ધર્મ છે, આ ગુરુનો ધર્મ છે. અને એલેક્ઝાન્ડરે ઘોડાની દિશા બદલી, ઘોડાને પૂર્વ દિશામાં દોડતો કર્યો. આપણે પશ્ચિમની દિશામાં દોડીએ છીએ, આપણું મન પશ્ચિમની દિશામાં દોડે છે, આપણે દોડવાનું છે પૂર્વની દિશામાં. અને પૂર્વની દિશામાં જો દોડતા આવડું તો આપણી ગતિ 1,86,000 માઇલ પર સેકન્ડને બદલે અનંતની ગતિ થઈ જશે, મૃત્યુ માત થઈ જશે. ગતિ બદલાઈ ગઈ, ઘોડાની દિશા બદલાઈ ગઈ. ગતિ તો રહી તેની તેજ, મનની ગતિ તેજ રહેવાની, દિશા બદલાઈ જાય. અને પૂર્વની દિશામાં ઘોડો ફેરવાઓ અને ઘોડાએ દોડવાની શરૂઆત કરી એટલે ઘોડાને એનો પડછાયો અદૃશ્ય થઈ ગયો. ઘોડો અદૃશ્ય ન થયો, ઘોડાનો પડછાયો અદૃશ્ય થયો. મનની દિશા બદલાય. એક જ વાક્ય યાદ રાખજો મિત્રો, મનની દિશા બદલાય. જો મનની દિશા બદલાય તો આપણો કાળો પડછાયો મૃત્યુ અદૃશ્ય થઈ જાય. મનની દિશા બદલાય તો મૃત્યુ અદૃશ્ય થાય. પહેલાં એ અદૃશ્ય થાય અને પછી સમાપ્ત થાય. પહેલાં અદૃશ્ય તો થાય, પછી એ સમાપ્ત થાય. અને મૃત્યુ જ્યારે અદૃશ્ય થાય ત્યારે મૃત્યુનો ભય મટી જાય. રાજા પરીક્ષિતના મૃત્યુનો ભય મટી ગયો. મૃત્યુ મટ્યું નહીં, મૃત્યુ તો 7મે દિવસે આવ્યું અને તક્ષક નાગ પરીક્ષિત રાજાને કરડો અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થયું. શ્રી અરવિંદ ત્યાર પછી સત્યમ પરમ ધીમહીની આ નવા દિશામાનની ગતિ પ્રગટ કરે છે કે મૃત્યુ અદૃશ્ય થયું, હવે એ મૃત્યુને સમાપ્ત કરવાનું બાકી રહી ગયું. ભાગવતજી મૃત્યુને અદૃશ્ય કરવાનું વિજ્ઞાન પ્રગટ કરે છે અને આવતીકાલનું આ ભાગવત એ મૃત્યુને સમાપ્ત કરવાનું વિજ્ઞાન પ્રગટ કરે છે.